માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જામરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘણા ટાઈમે આપણે આજે લોંગ બ્લોગ લઈને આવી છું, તો પૂરો સપોર્ટ કરજો. લોંગ વિડીયો છે એ પણ મારો જોજો. આજનો દિવસ હું તમારી સાથે આખો દિવસનો વિડીયો શેર કરીશ અને આખો દિવસ તમારી સાથે હું રહીશ. જો બહાર જવાની હશે તો પણ તમને લઈ જઈશ, ઘરે કંઈ પણ બનાવીશ તો ઘરે પણ તમને બતાવીશ. તો સવારમાં આજે સરસ મજાના મશીનમાં કપડાં નખાઈ ગયા છે, ભગવાનના દીવા થઈ ગયા છે ને આપણો બ્લોગ છે એ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચાલો તમને પહેલાં મારા મંદિરથી બતાવું, બરાબર, કે જો દીવા પણ થઈ ગયા છે. તો ચાલો આજનો દિવસ મારી સાથે ચોક્કસથી જોડાઈને રહેજો. ચાલો ફ્રેન્ડ, તો જો સરસ મજાના મસ્તના આપણે માતાજીના દીવા કરી લીધા છે અને મંદિરથી જ વિડીયો સ્ટાર્ટ કર્યો, કારણ કે પહેલાં મેં થોડુંક બોલી લીધું અને હવે અમારો ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. તો આજે દીપને એકલું ઓફિસે જવાનું છે, તો હું અહીંયા એનો વિડીયો શૂટ કરતાં એની સાથે વાત કરું છું. તો એ હસે છે કે મને એકલું જવાની ઈચ્છા તો નથી મમ્મી, હાલ તું ભેગી, એવી મારી આ રહી મસ્તી કરે છે. એના ડેડીને જવાનું છે આજે બહાર. તો ફાઇનલી ચા નાસ્તો થઈ ગયો છે અને ભાઈ જાય છે. તો મેં ગેટ ખોલ્યો તો થોડો વરસાદ ચાલુ છે, જોઈ શકો છો. તો અહીંયા મને પૂછે છે કે મમ્મી શૂઝ પહેરીને જઈશ તો ભીના થઈ જશે તો શું કરું? મેં કીધું તો સ્લીપર પહેરી લે, તને જે પહેરવું હોય. તો બસ અહીંયા અમારી બેયની વાત એવી ચાલે છે અને એને કોકનો કોલ આવ્યો, તો કોલમાં એ વાત કરે છે કે હા હમણાં 10 મિનિટમાં પહોંચું જ છું. તો ફાઇનલી ભાઈ અમારા જાય છે અને અહીંયા મને કહે છે મમ્મી જો એક ટંકોરિયો બાવો દેખાય છે. તો મેં કીધું ક્યાં છે? તો કે અહીંયા છે. તો બસ હું એને જય માતાજી કહેવા માટે થઈને નીકળી અને પછી મેં ગોતી લીધો કે ટંકોરિયો બાવો ક્યાં છે, તો એનું પણ શૂટ કરી લઉં. તો થોડો દૂર નીકળી ગયો તો જોઈ શકો છો તમે કે આ ટંકોરિયો બાવો અમે એને કહીએ, ટંકોરી પહેરી અને આવે. જય માતાજી. તો ચાલો હવે દીપ ગયો છે ઓફિસે અને મેં અહીંયા તુલસીજી સરસ વાવ્યા છે, મસ્ત ગ્રો કરી ગયા છે. આવેલ પાછળના ફરિયામાં રાખતી, તો હવે અત્યારે આગળ લઈ લીધી છે, થોડુંક ચોમાસું છે તો. અને જગદીશને બસ નાસ્તો થઈ ગયો છે, રેડી છે. હવે એ પણ જો એની બેગ તૈયાર છે. આજે મારા સસરાના ફ્રેન્ડ છે એ રાજકોટમાં આવ્યા છે, તો એને મળવાનું છે, તો ત્યાં જવાના શાક બનાવું છું. અને જે મેં ફર્સ્ટ વિડીયો મારો હતો એ મેં હમણાં ફ્રી બેઠી હતી ત્યારે મેં જોયો હતો, તો એમાં મેં સૌથી પહેલો વિડીયો કોબી બટેકાના શાકનો શેર કર્યો હતો. તો એ વિડીયો જોતાં મને પણ એમ થયું કે ચાલો આજ તો આપણે કોબી બટેકાનું શાક જ બનાવીએ. તો શાક છે એ મહત્વનું નથી, પણ મારા માટે વિડીયો ખૂબ મહત્વનો હતો. તો આજે કોબી બટેકાનું શાક બનાવું છું. ઓલરેડી મેં સુધારી લીધું છે, ભાત પણ થઈ ગયા છે. તો જો અહીંયા મેં સુધારી અને રાખ્યું છે. અને અહીંયા લોયું આ જ લોયામાં બનાવ્યું હતું મેં, એટલે આ ટીનનું લોયું મારી પાસે છે. અને એક મમરા વઘારવા માટે મેં એક મોટો ટોપ રાખ્યો છે. બાકી ટીનના વાસણ મેં બધા જ કાઢી અને ઓલરેડી બધા ધીમે સ્ટીલના મેં વસાવી લીધા છે. ટોટલી વસ્તુ બધું સ્ટીલનું સરસ મજાનું વસાવી લીધું છે. તો આજે મને એમ થયું કે ચાલો મારા ફ્રેન્ડને એ જ લોયામાં એ જ રીતનું શાક કરીને પાછું પણ આપણે બનાવીએ. જૂની વસ્તુ છે એ તાજી કરીએ. તો ચાલો આજે તમારી સાથે શેર કરું છું કોબી બટેકાનું શાક હું કઈ રીતે બનાવું છું એ. તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને તેલને આપણે થોડુંક વધારે ગરમ કરવાનું છે. પછી રાઈ અને થોડુંક જીરું મૂકી અને એ ક્રેકલ થવા માંડે, ફૂટવા માંડે એટલે આપણે થોડીક હિંગ નાખી દઈશું. અહીંયા તમે ડુંગળીને લસણ એડ કરવા હોય તો કરી શકો, પણ લસણ ડુંગળી વગરનું જ આજે બનાવું છું. પછી આપણે ઝડપથી એને ઢાંકી દઈશું કે એના છીટા બધે ઉડે નહીં અને થોડીવાર એને રહેવા દેવાનું છે ટમેટામાં. અહીંયા આપણે હળદર અને મીઠું શાકના પ્રમાણમાં નાખી દઈશું. અને કોબી બટેકાનું શાક ફ્રેન્ડ ગમે ત્યારે બનાવો ને તો મરચું પાવડર પહેલાં એમાં એડ ન કરવો. ગમે તે શાક કરો ને છૂટું, તો લાસ્ટમાં કરીએ ને તો એ શાકનો ટેસ્ટ જ આખો અલગ અને બહુ સરસ આવે છે. તો હું તો આ રીતે કરું છું, તમે કઈ રીતે કરો છો એ જરૂર મને કમેન્ટમાં કહેજો. જો અહીંયા આપણું શાક થાય છે. અહીંયા દીપને ભાવે છે સોયા ચંક્સ, તો પાણી ગરમ મૂકી દીધું છે એના માટે. અહીંયા આપણે રાઈસ મૂકી દીધા છે, તો એ પણ ત્રણેય એકી સાથે વસ્તુ થઈ જશે. પાણી ઉકળશે ને એટલે હમણાં એમાં હું નાખી દઈશ. અહીંયા મેં તૈયાર જ રાખ્યા છે, હાથમાં આવી રીતના પકડીને તૈયાર જ રાખ્યા છે. જો સીધું પાણી ઉકળે એટલે એમાં આપણે નાખી દઈશું. પાણી ઉકળી ગયું છે અને એમાં આપણે નાખી દઈશું થોડુંક મીઠું. ઘણા એમાં ઘી અને તેલ નાખે છે, પણ મારા દીપને ઘી અને તેલ નાખેલું નથી ભાવતું, એટલે આપણે સીધા એમાં ચંક્સ નાખી દઈશું અને મસ્તના ચડી જશે.
આપણે થોડુંક શાક પણ ચેક કરી લઈએ. ચાલો તો હવે આપણે શાકને ચેક કરી લેશું. ફાઇનલી શાક એકદમ સરસથી ચડી જ ગયું હશે, અને કદાચ ન ચડ્યું હોય તો થોડી વાર આપણે રહેશું. અને આ શાક છે એ એકદમ મસ્ત થાય છે અને એકદમ સરસ થાય છે. હજી મને થોડુંક કડક લાગ્યું એટલે મેં રાખી દીધું થોડી વાર ચડવા. તો અહીંયા આપણા સોયા ચંક્સ છે એ ખૂબ સરસ ચડીને ફૂલી ગયા છે. તો એને પ્રેશરથી પાણી એનું કાઢી અને મસ્તથી આપણે એને દબાવીને વાટકીમાં કાઢી લેશું. દીપને રાઈસ સાથે બહુ જ ભાવે છે. તો આજની મારી ડીશ છે દાળ ભાત શાક કોબી બટેકાનું, અને ઘરમાં પાક તો બનાવેલો જ છે. અને મારા સસરાના દોસ્તાર આવ્યા છે જે જગદીશ મળવા ગયા છે, તો એને મરચાં વઘારેલા બહુ જ ભાવે. તો આજે એના માટે એ પણ હું બનાવવાની છું. તો તમે ચોક્કસથી મારી સાથે રહેજો ને આજનો મારો પૂરો વિડીયો જોજો. હવે ફાઇનલી બધું જ આપણું સરસ થઈ ગયું છે. તો એમાં ગરમ મસાલો અને મરચું પાવડર નાખી અને આપણે થોડી વાર માટે હલાવશું અને પાછું એને ઢાંકી દઈશું 5 મિનિટ માટે, એટલે મસ્ત શાક થઈ જશે. ફાઇનલી એકદમ કલર મસ્ત આવી ગયો છે. તો તમે આવી રીતે એકવાર ચોક્કસ કરજો, તો બહુ મસ્ત ટેસ્ટમાં લાગે છે. થોડુંક ધાણા જીરું રાખી અને ઢાંકી દઈશું અને પછી આપણે બીજામાં લઈ લઈશું. અને અહીંયા મારા રાઈસ પણ થઈ ગયા છે. તો ફ્રેન્ડ, હું મોટા વાસણમાં કે ચાયણીમાં કે એમાં ક્યાંય હું કરતી નથી. અલગથી ઓસાવવા માટે આવો એક સરસ સ્ટીલનો જારો છે, એમાં આપણે ઓસાવી અને જેમાં બનાવ્યા હોય એમાં જ પાછા નાખી અને ઢાંકી દઈએ છીએ. તો રાઈસ એકદમ છૂટા અને મસ્ત થાય છે જમવા ટાઈમ ત્યાં સુધીમાં, અને આપણો જારો છે એ પણ સાફ થઈ જાય. તો ફાઇનલી આજની મારી ડીશ. અને દીપ આમાં દાળ લેતા ભૂલી ગયો તો જ્યારે હું ઓઈસ અવાજ આપતી હતી ત્યારે ખ્યાલ આવ્યો. બધું જ કામ પતી ગયું. તો બપોરના ફિલ્ટર થોડુંક બગડી ગયું, તો એના ડેડી કે દીપ તું ઉતારી લે ફિલ્ટર, અને એની કીટ લઈ આવી અને નવા કીટ એમાં નાખી દેશું. તો દીપ પાણીનો કેરબો બહારથી પણ ભરી આવ્યો કે પાણી એક દિવસ ફિલ્ટર વહેલા મોડું રિપેર થાય તો આપણે ચાલે. તો વસ્તુ ગોરો મેં વિછરી દીધો છે અને દીપ એમાં કેરબો સરસ મજાનો ઠલવી લે છે, કારણ કે આરોનું પાણી છે એ બહારથી લઈ આવ્યો છે તો બોટલ પણ ભરવાની છે. તો અહીંયા મને વાત કરી છે, મમ્મી તું ઉપાડી શક? મેં કીધું હા હું તો ઉપાડી શકું ને, બાહુબલીની મમ્મી છું હું. તો એવી મજાક મસ્તી કરીએ છે અને બસ આવું હાલે છે. ત્યાં જ એના ડેડી પાછા એને કાંઈક કહેવા આવે છે કે હાલો આપણે કીટ લઈ આવીએ નવી અને ફાઇનલી રિપેર કરી જ નાખીએ. તો બસ એવી અમારો આજનો દિવસ છે અને ખૂબ મજા મસ્તી કરી. અને હા ફ્રેન્ડ, અમારે બહાર જવાનું હતું પણ જઈ ન શક્યા. હું પહેલાં જ બોલી હતી કે જાશું તો ચોક્કસ તમારી સાથે શેર કરીશ ક્યાં જાશું નહીં. પણ અમુક વાર એવું બને છે કે આપણો પ્રોગ્રામ હોય નક્કી કરેલો એ નથી થતું, તો થોડોક ચેન્જ કરવો પડે છે. તો બસ એવું અમારે હાલે છે વાતચીત. અને ફાઇનલી આજે જો તમને મરચાં છે એ મને જગદીશે મસ્તનું કટિંગ કરી દીધું છે. તો જુઓ તમે એનું કટિંગ પહેલાં છે ને એક જ સરખું કટિંગ કર્યું છે મસ્તના મરચાં. અને અહીંયા મેં 2 ચમચી જેટલું જ તેલ મૂક્યું છે અને એમાં મેથી અને રાઈ નાખી છે, હિંગ અને હળદર નાખી અને મરચાંને આપણે એમાં વઘાર કરી લેશું. અને મસ્તનું એમાં જરાક એવું લીંબુનું આપણે રસ નાખવો હોય તો નાખી શકીએ. અને મીઠું નાખી અને થોડોક એવો ફાસ્ટ ગેસ રાખવાનો છે, કારણ કે મરચાંને વઘાર જ કરવાના છે, ચડવા નથી દેવાના. એટલે થોડુંક ખાવામાં પણ ક્રન્ચી લાગે અને કાચા પણ ન લાગે. અને બી તો એક પણ રહેવા નથી દીધા. તો ફાઇનલી મરચાંનો વઘાર થઈ ગયો છે. હવે મારા સસરાના દોસ્તાર આવ્યા છે, એને થોડુંક થેપલા મરચાં દહીં અને અથાણું ને એવું એને પાર્સલ દઈ આવશે. આજે નીકળી જવાના છે. તો આજનો દિવસ અમારો ખૂબ સરસ ગયો. તો આજનો મારો જે દિવસ છે તમારી સાથે શેર કર્યો. હા, એક વસ્તુ છે કે બહાર જાવું તો ન જઈ શકી, હું તમને કહેતી હતી. તો બીજી વાર પણ એવો વિડીયો લઈને હું ચોક્કસથી આવીશ.